નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5ની સ્વાધ્યાય પોથીના ભાગ 1માં પર્યાવરણ વિષયમાં પાઠ 2 સાપ અને મદારીનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1, મને ઓળખો. પહેલું છે, હું ગધેડું પાળું છું. તેના ઉપર માલ સામાનની હેરફેર કરું છું. તો જવાબ આવશે કુંભાર. હું ગાય, ભેંસ, ઘેટાં રાખું છું. તેમનું દૂધ વેચી મારું ગુજરાન ચલાવું છું. તો જવાબ આવશે પશુપાલક. રણમાં મુસાફરી માટે મારો ઉપયોગ કરવામાં આવે છે. તો જવાબ આવશે ઊંટ. હું બળદ રાખું છું. બળદ મને ખેતીના કામમાં મદદ થાય છે. તો જવાબ આવશે ખેડૂત. મને ઘરની ચોકી કરવા માટે પાળવામાં આવે છે. તો જવાબ છે કૂતરો. હવે પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. મદારીઓ સાપને ખાલી જગ્યાની ટોપલીમાં રાખતા હતા. તો જવાબ આવશે વાંસ. મરઘીઓને જ્યાં ઉછેરવામાં આવે છે તે સ્થળને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો જવાબ આવશે પોટ્રી ફાર્મ. ખાલી જગ્યા અને ખાલી જગ્યા મેળવવા માટે ઘેટાને પાળવામાં આવે છે. તો જવાબ આવશે ઊન અને દૂધ. સવારી માટે ખાલી જગ્યા અને ખાલી જગ્યા પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઘોડા, ઊંટ અને બળદ. સાપ કરડ્યા પછી બચવા માટેની દવા ખાલી જગ્યામાંથી બનાવવામાં આવે છે. તો જવાબ છે સાપના ઝેર. પ્રશ્ન 3, જોડકા જોડો. પહેલું છે વ્યક્તિ, અહીંયા વચમાં જવાબ લખવાનો છે અને પ્રાણી. તો ખેડૂત, તો ખેડૂતમાં જવાબ શું આવશે? ડી બળદ. કુંભાર, તો જવાબ આવશે સી ગધેડું. પશુપાલક, તો જવાબ આવશે બી ગાય. અને મદારી, તો જવાબ આવશે એ સાપ. પ્રશ્ન 4, નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. પ્રાણીઓ અને તેમના ઉપયોગો. તો ગાય. ગાય આપણને દૂધ આપે છે. ઘેટાં ઊન, દૂધ તથા માંસ માટે પાળવામાં આવે છે. બીજું છે ઊંટ. ઊંટ ભારવહન કરવા ઉપયોગી છે. ઘોડો સવારી કરવા, ભારવહન કરવા ઉપયોગી છે. બળદ ખેતી માટે ઉપયોગી છે. હાથી ભારવહન કરવા ઉપયોગી છે. પ્રશ્ન 5, પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે તમે સાપને જોયો છે ક્યાં? તેની અંદાજિત લંબાઈ ફૂટમાં લખો. તો હા, મેં સાપને જોયો છે. ક્યાં? તો મેં મારા ખેતરમાં સાપને જોયો છે. તેની અંદાજિત લંબાઈ 4 ફૂટ હતી. બીજો પ્રશ્ન, સાપ ખોરાક કેવી રીતે લે છે? તો સાપ પોતાના ખોરાકને ગળી જાય છે. ત્રીજો પ્રશ્ન, સાપ કરડે ત્યારે તેનું ઝેર માણસના શરીરમાં શેના દ્વારા પ્રવેશે છે? તો સાપ કરડે ત્યારે તેનું ઝેર માણસના શરીરમાં સાપના દાંત દ્વારા પ્રવેશે છે. સાપને કેટલા દાંત હોય છે? તો સાપને 2 ઝેરી દાંત હોય છે.
પાંચમો પ્રશ્ન, પ્રાણી દ્વારા મદારીઓ પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવતા હતા? તો મદારીઓ સાપ, વાંદરા, રીંછ જેવા પ્રાણીઓને તાલીમ આપી તેમની પાસે કરતબ કરાવી લોકોનું મનોરંજન કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. સાપને ખેડૂતનો મિત્ર કેમ કહેવાય છે? જવાબ, ખેડૂતના પાકને સૌથી વધુ નુકસાન ઉંદર પહોંચાડે છે. સાપ આ ઉંદરને ખાઈને ખેડૂતની મદદ કરે છે. આથી સાપને ખેડૂતનો મિત્ર કહેવામાં આવે છે. સાતમો પ્રશ્ન, કયા કયા પ્રાણીઓનો ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવતો હતો? તો જવાબ, સાપ, વાંદરા, સસલા તથા રીંછનો ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવતો હતો. આઠમો પ્રશ્ન છે, કયા કયા પ્રાણીઓને દૂધ મેળવવા માટે પાળવામાં આવે છે? તો ગાય, ભેંસ, ઘેટાં, બકરા તથા તિબેટ વિસ્તારમાં યાક જેવા પ્રાણીઓને દૂધ મેળવવા માટે પાળવામાં આવે છે. નવમો પ્રશ્ન, પ્રાણીઓ પર નિર્ભર રહી કોણ કોણ પોતાનું ગુજરાન ચલાવે છે? તો પશુપાલકો, ખેડૂતો, સર્કસવાળા, મદારીઓ તથા ભારવહન કરનાર લોકો પ્રાણીઓ પર નિર્ભર રહી પોતાનું ગુજરાન ચલાવે છે. તમે કયા કયા પ્રાણીઓના ખેલ જોયા છે? તો મેં સાપ, વાંદરા તથા રીંછનો ખેલ જોયો છે તથા પ્રાણી સંગ્રહાલયમાં ડોલ્ફિન અને શાર્કના ખેલ જોયા છે. 11મો પ્રશ્ન, સર્કસમાં કે અન્ય જગ્યાએ મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા પ્રાણીઓને કેવી તકલીફો પડતી હશે? તો જવાબ, સર્કસમાં કે અન્ય જગ્યાએ મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા પ્રાણીઓને રહેવા માટે પૂરતી જગ્યા મળતી નથી. તેમને પૂરતો અને પોષણક્ષમ આહાર આપવામાં આવતો નથી. તાલીમ આપવા માટે ચાબુકનો માર પડે છે. કેટલાક પ્રાણીઓને ઇલેક્ટ્રિક શોક પણ આપવામાં આવે છે. આમ તેની સંપૂર્ણ સ્વતંત્રતા ખોરવાઈ જાય છે. 12મો પ્રશ્ન, તમને કોઈ પ્રાણીઓની જેમ ખેલ કરાવે તો તમને કેવી તકલીફ પડે તે વિચારીને લખો. જવાબ, પહેલું, તાલીમ વખતે શારીરિક તકલીફ થાય છે. બીજું, ચાબુકનો માર સહન કરવો પડે છે. ત્રીજું, ખેલ બતાવતી વખતે માનસિક ત્રાસ અને ઈજાઓ સહન કરવી પડે છે. ચોથું, લોકોની મશ્કરી સહન કરવી પડે છે. પાંચમું, પૂરતું અને પોષણક્ષમ ખાવાનું ન મળે. આગળ, સર્કસવાળા સંચાલકો અપમાનિત કરે તે સહન કરવું પડે છે. એ સિવાય બહારથી જોવા આવનાર લોકો પણ એ પ્રાણીઓ ઉપર કોકરા કે ઢેખાડા નાખીને એમને હેરાન કરતા હોય છે. એમના પોજરાને પણ હેરાન કરતા હોય છે. તો આમ પ્રાણીઓને ઘણી બધી તકલીફો પડતી હોય છે. તમે પણ તમારી રીતે જવાબ લખી શકો છો. બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો
અને જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં.